રોહિત એક ચોક્કસ સ્થાનથી 8 કિમી દક્ષિણ તરફ જાય છે અને ત્યારબાદ જમણી તરફ 6 કિમી જાય છે, તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા અંતરે અને કઈ દિશામાં પહોંચશે તે જણાવો। તો આપણને 4 દિશાનો ખ્યાલ હોવો જોઈએ। તો દરેક વ્યક્તિ જાણતો હોય છે, ઉપર એટલે ઉત્તર, નીચે એટલે દક્ષિણ, અને તમારો જમણો હાથ એટલે પૂર્વ અને ડાબો હાથ એટલે પશ્ચિમ। હવે આપણને 4 દિશાનો ખ્યાલ આવી ગયો છે। તો પહેલાં આપણને શું કીધું છે, 8 કિમી દક્ષિણ તરફ જાય છે, તો અહીંયા છે મૂળ સ્થાન, તો દક્ષિણ તરફ એટલે નીચે કેટલું ચાલે છે, 8 કિમી, અને ત્યારબાદ શું કરે છે, જમણી તરફ વળે છે। તો ડાબી અને જમણીમાં તમારે યાદ રાખવાનું, જો જમણી તરફ કે તો ઘડિયાળ જે રીતે ચાલતી હોય એ રીતે ચાલવાનું, અને જો ડાબી તરફ કે તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે ચાલવાનું। તો અહીંયા આપણને શું કીધું છે, જમણી તરફ 6 કિલોમીટર જાય છે, તો જમણી તરફ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, તો આ બાજુ આવશે કેટલું છે, 6 કિમી જાય છે। તો મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે, તો અહીંયા આપણે જુઓ, પહેલાં તો અહીંયા મૂળ સ્થાન હતું એટલે દક્ષિણ દિશામાં ગયો, એટલે અહીંયા છે દક્ષિણ દિશા, અને પછી શું કીધું છે, જમણી તરફ આ બાજુ, તો અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ પશ્ચિમની વચ્ચે તે ઊભો છે। ક્યાં ઊભો છે, દક્ષિણ ને પશ્ચિમ દિશામાં ઊભો છે। એવા બે ઓપ્શન છે, દક્ષિણ અને પશ્ચિમ, એક જ ઓપ્શન છે। જો આમાં તમારે કંઈ ગણતરી પણ કરવાની જરૂરત નથી, દક્ષિણ પશ્ચિમ વાળો માત્ર ને માત્ર એક જ ઓપ્શન છે। તો આપણે જોઈ લઈએ, ત્રિરાશિ પાયથાગોરસનો પ્રમેય મેળવીએ, એના દ્વારા ગણતરી કરીએ એટલે આપણને જવાબ મળી જશે, 8નો વર્ગ વત્તા 6નો વર્ગ, 8નો વર્ગ કેટલો થશે, 64, 6નો વર્ગ 36, 64 ને 36 કેટલા થશે, 100, 100નું વર્ગમૂળ શું થશે, 10। તો આપણે અહીંયા કેટલા મળ્યા, 10 અને દક્ષિણ પશ્ચિમ દિશા, એવો માત્ર એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર સી। અને તમે ડાયરેક્ટ જુઓ તો પણ ખ્યાલ આવી જશે, દક્ષિણ પશ્ચિમ વાળો માત્ર ને માત્ર એક જ ઓપ્શન છે।